ટોપ 10 મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ. આપણે રોજબરોજની જિંદગીમાં અનેક બ્રાન્ડના સંપર્કમાં આવીએ છીએ. કોઈ વગર ચાલે એમ જ નથી અને કોઈની આપણને કેટલી જરૂર છે એ પણ આપણને ખબર નથી, અથવા તો એમ કહીએ કે આપણી જિંદગીમાં એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે આપણે એનો કેટલો ઉપયોગ કરીએ છીએ એની પૂરી જાણ વગર એ અનિવાર્ય હિસ્સો બની ચૂકી છે. આપણે ક્યારેક આ બ્રાન્ડ પ્રત્યે હદ વગરનું ગૌરવ વ્યક્ત કરીએ છીએ ને ક્યારેક સાવ ઝીરો. આજે આ વર્ષ ટોપ 10 માં રહેતી બ્રાન્ડ અથવા ગ્રુપ વિશે થોડી માહિતી મેળવીએ. બ્રાન્ડ કથા બાય હારિતઋષિ પુરોહિત. 1. ટાટા ગ્રુપ. સ્થાપના વર્ષ 1868. જમશેદજી ટાટા દ્વારા સ્થાપિત કંપની. કદાચ ભારતની સૌથી જૂની બ્રાન્ડ છે. ટીસીએસમાં સોફ્ટવેર કે તનિષ્ક જ્વેલરી કે તાજ હોટેલ આવા અનેક ક્ષેત્રે ટાટા ટીમથી લઈને પ્લેન બનાવી ટાટા ભારતીય જનમાનસમાં એટલી હદે વ્યાપ્ત છે કે ટાટા જે કંઈ કરે એ બેન્ચમાર્ક બની જાય છે. 2. ઇન્ફોસિસ. સ્થાપના વર્ષ 1981માં નારાયણ મૂર્તિ, નંદન નીલકર્ણી અને મિત્રો એ બનાવેલ આ કંપની ભારતમાં સોફ્ટવેર પાવરનું બ્રાન્ડ એમ્બેસેડર છે. દુનિયાભરની જગવિખ્યાત કંપનીમાં ઇન્ફોસિસના સોફ્ટવેર કામ કરે છે અને અબજો વિદેશી હુંડિયામણ દેશમાં લાવે છે. 3. એચડીએફસી ગ્રુપ. સ્થાપના વર્ષ 1977માં શ્રી એચ.ટી. પારેખ દ્વારા સ્થાપિત એચડીએફસી લોન અને બેંક ક્ષેત્રે કાર્યરત છે. હોમ લોન માટે એકમેવ નામ ધરાવતું એચડીએફસી પ્રાઇવેટ બેન્કિંગ માટે પણ એટલું જ જાણીતું નામ છે. તાજેતરમાં જ હોમ લોન અને બેંકના મર્જરથી ગ્રુપની વેલ્યુ વધી ગઈ છે. 4. એલઆઈસી ગ્રુપ. સ્થાપના વર્ષ 1954માં શ્રી સુરેન્દ્રનાથ ટાગોર દ્વારા હિન્દુસ્તાન ઇન્સ્યોરન્સ સોસાયટી તરીકે થઈ હતી, પણ પછીથી ભારત સરકારે 1956માં હસ્તગત કરી હતી. મધ્યમ વર્ગથી લઈને ધનવાન વર્ગના દરેક ઘરમાં કમસે કમ એક પોલિસી ધારક હોય છે. પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીની કટ્ટર હરીફાઈમાં પણ એલઆઈસી પર ભરોસો કાયમ રહ્યો છે. 5. રિલાયન્સ ગ્રુપ. સ્થાપના વર્ષ આમ તો 1958માં ગણાય છે કે જ્યારે રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના દુષ્યંત કોર્પોરેશન દ્વારા થઈ હતી અને તેમાં ધીરુભાઈ એક પાર્ટનર હતા. મોટાભાગે મસાલા અને પોલિએસ્ટરનું ટ્રેડિંગ કરતા હતા. પણ 1965માં આ પાર્ટનરશિપનો અંત આવ્યો અને ધીરુભાઈ એ પોલિએસ્ટર બિઝનેસ ચાલુ રાખ્યો. અત્યારે તો દરેક ગુજરાતી બિઝનેસમેનનું સપનું ધીરુભાઈ અંબાણી બનવાનું છે, પણ રિલાયન્સ ટાટા ગ્રુપની જેમ પિનથી લઈને પ્લેન બનાવવામાં કાર્યરત છે. 6. એસબીઆઈ ગ્રુપ. સ્થાપના વર્ષ 1955માં ભારત સરકાર અને આરબીઆઈના જોઈન્ટ સહકારથી થઈ. સૌ પ્રથમ ચેરમેન જ્હોન મથાઈ હતા. ભારતભરમાં હજારો શાખાઓ અને 48 કરોડ ગ્રાહકો ધરાવતી એસબીઆઈ દરેક ઘરમાં કમસે કમ એકાઉન્ટ થકી પહોંચેલી છે. પ્રાઇવેટ બેંકની હરીફાઈમાં પણ એસબીઆઈ પર ભરોસો અણનમ રહ્યો છે. 7. એરટેલ. સ્થાપના વર્ષ 1995માં સુનિલ ભારતી મિત્તલ દ્વારા થઈ. કોમ્યુનિકેશન ક્ષેત્રમાં કટ્ટર હરીફાઈની વચ્ચે પણ એરટેલ અડીખમ રહ્યું છે. કોઈ જ જાતના વિવાદ વગર કોમ્યુનિકેશન સેક્ટરમાં લગભગ 38.26 કરોડ ભારતીયોનો ભરોસો એરટેલ પર કાયમ રહ્યો છે. ફોન નેટવર્કની સાથે બ્રોડબેન્ડ નેટવર્ક પણ એરટેલ ચલાવે છે. 8. એચસીએલ ટેક. સ્થાપના વર્ષ 1973માં શિવ નાદાર દ્વારા થઈ. શરૂઆત તો માઇક્રો કોમ્પ્યુટર બનાવવાથી થઈ, પણ આગળ જતા ભારતની સોફ્ટવેર પાવર હાઉસ ઇમેજમાં એચસીએલ કંપનીનો પણ અગ્ર ફાળો છે. અનેક ખ્યાતનામ કંપની તેનો સોફ્ટવેરથી આપણી રોજબરોજની જિંદગીને બહેતર બનાવે છે. 9. લાર્સન ટુબ્રો ગ્રુપ.
સ્થાપના વર્ષ 1938માં ડેનિશ એન્જિનિયર હેનિંગ હોલ્ક લાર્સેન અને સોરેન ક્રિસ્ટન ટુબ્રો દ્વારા થઈ. નામથી ભલે અંગ્રેજી લાગે, પણ L&T દેશની મહત્વની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ગણાય છે. મુસાફરીમાં વપરાતા 4 લેન કે 6 લેન હાઈવે, બ્રિજ જેવા અનેક મહાકાય નિર્માણમાં L&T લીડર છે. 10. મહિન્દ્રા ગ્રુપ. સ્થાપના વર્ષ 1945માં કૈલાશ ચંદ્ર મહિન્દ્રા, જગદીશ ચંદ્ર મહિન્દ્રા અને મલિક ગુલામ મુહમ્મદ દ્વારા થઈ. શરૂઆત તો સ્ટીલ ટ્રેડિંગ કંપનીથી થઈ, પણ પછીથી ઓટોમોબાઈલથી લઈને ફાઇનાન્સ જેવા અનેક ક્ષેત્રે મહિન્દ્રા ગ્રુપ કાર્યરત છે. ચાહે ડિફેન્સ વ્હીકલ હોય કે પેસેન્જર વ્હીકલ, એ દરેકમાં મહિન્દ્રા બ્રાન્ડ વિશ્વસનીય ગણાય છે. તો સાંભળતા રહો અને જોતા રહો બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત.